સુરતમાં ભીષણ આગ પર કાબુ મેળવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ટેક્સટાઇલ માર્કેટમાં 24 કલાક બાદ પણ આગ બેકાબુ બની છે। 57 જેટલી માર્કેટ બંધ રાખવા પોસ્ટરની જાહેરાત કરાઈ। માર્કેટ વિસ્તારમાં વેપારીઓને ન આવવા માટે અપીલ કરવામાં આવી છે। સુરતના રિંગ રોડ પરની શિવશક્તિ માર્કેટની આ ઘટના કે જ્યાં માર્કેટમાં 850 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। અંદાજે 500 કરોડથી વધુના નુકસાનની આશંકા સેવાઈ રહી છે। 35 થી વધુ ફાયર ફાઇટર દ્વારા કાબુ મેળવવા પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે। તો લાખો લીટર પાણીનો મારો છતાં આગ યથાવત જોવા મળી રહી છે। ત્યારે હાલ તો 57 જેટલી માર્કેટ બંધ રાખવા ફોસ્ટા દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેથી ફાયરની કામગીરીને કોઈ વિક્ષેપ ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા છે। હવે સૌથી મોટી વાત તો એ છે કે ત્રીજા અને ચોથા માળે કન્જેસ્ટેડ એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। તો આફતની આગ જે છે તે વિકરાળ સ્વરૂપ ધીરે ધીરે ધારણ કરી રહી છે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે આગ થોડા અંશે જે કાબુમાં છે તે આવી રહી છે, પરંતુ હજુ પણ આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। લગભગ 24 કલાક જેટલો સમય વીતી ગયો, તેમ છતાં હજુ પણ આગ બેકાબુ બનતી જઈ રહી છે। એક તરફ આ 2 દિવસમાં જ 2 ઘટનાઓ સામે આવી હતી અને એક જ વિસ્તારની ઘટના કે જ્યાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની હતી અને વેપારીઓનું હવે એક તરફ દર્દ છલકાઈ રહ્યું છે, કારણ કે તેમના માલ સામાનને પણ એટલું નુકસાન પહોંચ્યું છે। દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે, માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે।